दादा शरणं गच्छामि दादा शरणं गच्छामि દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર નિજ પદ નિર્વિહારી સ્વ શાસન ખુદ શુદ્ધ અર્ક વ્યવહારે સંપૂર્ણ છે અક્રમ રક્ષણાત્મા હે વહેવારી રૂપકને જગમાં આવે તંત તોફાન તત્ક્ષણ હાજર થઈ જશે દાદાય ક્રમ જ્ઞાન દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ
અસીમ જય જયકાર હો. મંત્ર બોલા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવ સાહુણમ, નમો લોહી સવ સાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સૌ પાવપણાસણો, સર્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્યસી, મંગલારમ ચ સવ્વેસે, પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભાવિન શું વાત કરી છે? બસ તું જ્ઞાનમાં રહેવાય છે કે નથી રહેવાતું? ખરેખર તું કોણ છું ભાવિન? આ પાણી આપે છે કોણ છે? રિલેટિવ પણ તે કોણ છે? રિલેટિવ પણ તે હિના છે. બરાબર. પછી આ કોણ છે? પછી આ કોણ છે? મમ્મી, મમ્મી. એ રિલેટિવ પણ છે કે રિયલ પણ છે? મમ્મી રિલેટિવ પણ છે કે રિયલ પણ છે? રિલેટિવ પણ છે. અને ખરેખર કોણ છે તું? શુદ્ધાત્મા. બસ આપણે શુદ્ધાત્મા, ખરેખર શુદ્ધાત્મા. અને શુદ્ધાત્મા સિવાય બધા રિલેટિવ પણ છે. બસ આટલું આપણે સાચવવાનું. આટલું હતું ગયું એટલે આપણું કામ થઈ ગયું. ભગવાનના માર્ગમાં કઈ લાંબી મહેનત નથી કરવાની. આપણે એ સર્જરી ગણો, ઓપરેશન ગણો, દવા ગણો, આરામ ગણો, આટલું બાય રિલેટિવ પણ છે. આ છું બાય રિલેટિવ પણ છે. શું જાતું? પછી આ જગત નો કરતા હરતા કોણ છે? કોણ કરે છે જગત? ચલાવે છે કોણ જગત? આ રિલેટિવ પણ તો કોણ ચલાવે છે? ભગવાન ચલાવે છે જગત? તો કોણ ચલાવે છે? વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. આપણે નથી ચલાવતા. ભગવાન પણ નથી ચલાવતા. અવ્યવસ્થિત શક્તિ ચલાવે છે તો બધું વ્યવસ્થિત શક્તિ તો બધું બરાબર જ કરે કે ખોટું કરે? બરાબર કરે. તમારે હવે શું બીજું પૂછવું છે? વાત કરવી છે? રિલેટિવ રિયલ બધું જાણો. રિલેટિવ રિયલ જાણવાનું છે. એ રિલેટિવ રિયલ જાણે એનાથી શું ફાયદો થાય? રિલેટિવ રિયલ રિલેટિવ બધું જોવાનું, જાણવાનું. હા, રિલેટિવ જોવા જાણવા, પણ એનો ફાયદો શું થાય? લાભ શું થાય? ભાવિને ફાયદો થાય. ભાવિનને ફાયદો થાય. શું ફાયદો થાય ભાવિનને? રિલેટિવ રિયલ જોવે તું એનાથી ફાયદો શું થાય? કે રિલેટિવ રિયલ જોવે તમારે, રિલેટિવ ને રિલેટિવ તરીકે જોવે, રિયલ ને રિયલ તરીકે જોવે, તો બધા ગૂંચવાડા છે, પઝલ છે, બધા સોલ્વ થઈ જાય.
આ રિલેટિવ રિયલ દેખાતું નથી એટલે બધા ગૂંચવાડા અને પઝલો બધા છે. એનાથી ભવરોગ છે ને એનાથી રોગ પણ છે. રિલેટિવ રિયલ તું જોવે ને એટલે ભવરોગથી પણ મુક્ત થઈ જાય અને રોગથી પણ મુક્ત થઈ જાય. આપણે સામાન્ય રીતે હું ભાવિક છું એ માન્યતાના આધારે આપણે રિલેટિવને રિયલ કહીએ છીએ. એટલે એના આધારે ભવ રોગ ઉભો થાય અને પછી એના આધારે શારીરિક રોગ. તો આપણે રિલેટિવને રિલેટિવ કહીએ છીએ અને રિયલને રિયલ કહીએ છીએ. એટલે ભવ રોગ બંધ થઈ જાય છે. ભવ રોગ બંધ થઈ જાય, શારીરિક રોગ પણ જતો રહે. એટલે રિલેટિવ અને રિયલ ઉપરથી જો એટલે આપણું કામ થઈ જાય. પણ સામાન્ય રીતે રિલેટિવને રિલેટિવ તરીકે જોતા નથી એટલે પછી એની બધી અસરો આવે તમારે અને એનાથી તમારે કર્મ બંધ પડે. રિલેટિવને રિલેટિવ તરીકે જો તો કર્મ બંધ ના પડે. ખાલી એટલું જ કરવું છે. રિલેટિવ રિયલ ખાલી જોવા જાણવાનું, એનાથી આગળ નથી જવું. આ રિલેટિવ છે ને આ રિયલ છે, જોવા જાણવાનું, એનાથી આગળ નથી જવું. શું કહે છે ભાઈ? આગળ નથી જવું એનાથી. ખબર નથી એમ બોલ્યું. હે ભાઈ, રિલેટિવ રિયલ જોવાનું, એનાથી આગળ નથી જવું. આપણે લાંબુ નથી વિચારવાનું. જે વાક્ય સાંભળ્યું હોય એના આધારે અંદર જવાબ આવે જ તમારે. વિચાર્યું નથી બોલવાનું. રિલેટિવ અને રિયલ જોવાનું, એનાથી આગળ નથી જવું. કે જવું છે, જવું છે આગળ શું ક્યાં જવું છે? રિલેટિવ પછી જેમાં રિલેટિવ ને રિલેટિવ તરીકે જોવું અને રિયલ ને રિયલ તરીકે જોવું, બસ પતી ગયું. એનાથી આગળ જાય તો બધું આ ભવ રોગ અને રોગ ઉભો થાય. રિલેટિવ ને રિલેટિવ તરીકે જોયું ને રિયલ તરીકે જોયું, એનાથી આગળ જાય તો ભવ રોગ અને રોગ ઉભા થાય. અને રિલેટિવ ને રિલેટિવ તરીકે જોયું, રિયલ ને રિયલ તરીકે જોયું તો એનાથી ભવ રોગ ઉભો ના થાય, તો પછી શારીરિક રોગ ઉભો ના થાય. આપણે રિલેટિવ રિયલ જોવું, બસ એનાથી આગળ નહીં જવાનું. રિલેટિવ ઉપરથી ફાધર છે, રિયલ ઉપરથી શુદ્ધાત્મા છે. રિલેટિવ ઉપરથી ભાઈ છે, રિયલ ઉપરથી શુદ્ધાત્મા. રિલેટિવ ઉપરથી મમ્મી છે, રિયલ ઉપરથી શુદ્ધાત્મા. રિલેટિવ ઉપરથી ધર્મપત્ની છે, રિયલ ઉપરથી શુદ્ધાત્મા છે. રિલેટિવ ઉપરથી છોકરા છે, રિયલ ઉપરથી શુદ્ધાત્મા. આટલું જોવાનું, એનાથી આગળ નહીં જવાનું. ભાઈ વાત સમજાય કે ના સમજાય? ઊંઘ ને બધું બરાબર આવે છે કે નથી આવતું? બધું ખવાય છે? ખાવાનું મન થાય કે પરાણે ખાવું પડે? ભૂખ લાગે? સરસ 8-10 દિવસે તો સરસ. આ કોણ છે? વિવેકાનંદ હિરેન છે. આ તો દીપક છે. હિરેન છે. મને તો દીપક દેખાય છે. હા હિરેન છે, દીપક નથી. ચોક્કસ 100%. શુદ્ધાત્મા છે, પણ શુદ્ધાત્મા કેવો હોય? ભાવિ, શુદ્ધાત્મા તું છું પણ કેવો હોય? જતો આવતો હોય, પછી મરી જાય કરો, પછી જન્મે કરો, પછી દુઃખી થાય કરો, પછી શુદ્ધાત્માનો રોગ થાય કરો, શુદ્ધાત્માને કેન્સર થાય ખરું? શુદ્ધાત્મા રડવા બેસે ખરું? શુદ્ધાત્માને ડિપ્રેશન આવે ખરું? શુદ્ધાત્માને એલિવેશન આવે ખરું? શુદ્ધાત્મા ભૂલ કરે ખરું? ના કરે? એવો શુદ્ધાત્મા છું? તો ડિપ્રેશન કોને આવે? ભાવિન ને આવે. એ રડે કોણ? ભાવિન ભાવિન રડે.
ભૂખ કોને લાગે? ભાવિન ભાવિનને. શુદ્ધાત્માને ના લાગે. ના કોઈક વાર તો શુદ્ધાત્માને ભૂખ લાગે. હા? કોઈક વાર તો શુદ્ધાત્માને ભૂખ લાગે. ના ભાઈ ના કોઈક વાર રડે શુદ્ધાત્મા. ના 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 સર? હા એને ડિપ્રેશન ના આવે શુદ્ધાત્મા. હા not at all. તો એને એલિવેશન પણ ના આવે શુદ્ધાત્મા. Not at all. નોટ એલર. એને ડિપ્રેશન એલિવેશન ના આવે તો શુદ્ધાત્મા કેવો હોય? શુદ્ધાત્મા જ હોય. શુદ્ધાત્મા હોય. એને કશું અડે નડે નહીં. હા અડે નડે નહીં. તો તું ખરેખર શુદ્ધાત્મા છું કે ભાવિન છું? શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. તો તું બોલે કે શુદ્ધાત્મા છું તો પછી પપ્પા વિષય કહે છે કે આ તો મારો છોકરો છે ને આ શુદ્ધાત્મા શું કરે છે? પપ્પાએ રિલેટિવ છે. ના પણ એ કહે છે કે હું શુદ્ધાત્મા છું. તો તારા પપ્પા તો કે આ તો ભાવિન છે ને આ શુદ્ધાત્મા કેમ બોલે છે? તો વિષય નહીં જાય પપ્પા? ના રિલેટિવ છે ને. રિલેટિવ છે પણ પપ્પા વિષય નહીં જાય? ના કેમ નહીં વિષય જાય? રિલેટિવ છે. આ રિલેટિવ છે પણ પપ્પા તો વિષય જાય ને કે ભાઈ આ શુદ્ધાત્મા કે ભાવિન કેમ નથી બોલતો? શુદ્ધાત્મા બોલે છે. વિષય નહીં જાય? પપ્પા વિષય નહીં જાય? ના ના કેમ વિષય નહીં જાય? પણ પપ્પા વિષય કેમ નહીં જાય? પપ્પાએ જ્ઞાન લીધું છે કે નથી લીધું? પપ્પાએ લીધું છે ને. તો પછી કેવી રીતે રિસાય? જ્ઞાન ના લીધું તો રિસાઈ જાય. 98 અમને જ્ઞાન ના લીધું તો રિસાઈ જાય. હા જ્ઞાન લીધું છે ને ખબર છે કે આ સંબંધી ભાવિન છે અને આ સંબંધી શુદ્ધાત્મા છે. પપ્પા ક્યાં રિસાવાના છે? હા કેમ તું એ રિલેટિવ ઉપરથી વ્યવહાર કરે છે, રિયલ ઉપરથી કરે. તારા પપ્પા એવી રીતે કરે છે. પછી ચરણ વિધિ ને બધું થાય છે કે નથી થતું? હા. જાતે કરે છે કે કોઈને કરાવવું પડે? ના જાતે જાતે. મોડે કે ચોપડી લઈને બોલવું પડે? ચોપડી લઈને. ચોપડી લઈને બોલવું. હા. બધું વાંચે તો બધું સમજ પડે. હા હા 10-15 દિવસ હા બહુ સારું. કીર્તન ભક્તિ બોલા. દાદા ભગવાન સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ 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 જય જયકારો. અસીમ જય જયકાર. દાદા ભગવાનના
ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ સર બોલાવે છે મને એમ થાય કે એના જ બોલાતો સર બોલાવે અત્યારે રોજ કીર્તન ભક્તિ એ જાતે બોલે છે એમ કીર્તન ભક્તિ સાંભળવાની કીર્તન ભક્તિ બોલવાની 10-12 મિનિટ રોજ એમ રાતે ચાલુ રાખીને રાત્રે કીર્તન ભક્તિ ચાલુ જ હોય મોબાઈલમાં વિડિયો કોલ પર કરાવડાવો તમે કીર્તન ભક્તિમાં જોડાવે હવે જો દાદા ભગવાન આતા છે કે હાજર થઈ ગયા ને તો નામને નામની માયાપતિ અર્પણ કરી દેવાની કે નહીં કરી દેવાની હું મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું સુચરણોમાં સમર્પણ કરું છું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું હું વિશુદ્ધાત્મા છું હું વિશુદ્ધાત્મા છું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું વચન કાયાથી
કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. ભગવાનની સર્વ રિલેટિવ માયાથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. ભગવાનની સર્વ રિલેટિવ માયાથી મુક્ત એવો શુદ્ધ આત્મા ભાવ છું. કર્મ દ્રવ્ય કર્મ નવ કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી મુક્ત એવો શુદ્ધ તે આત્મા છું. પ્રકારના કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. હું અનેક પ્રકારના કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા અનંત છું. જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત જ્ઞાન વાળો છું. મેં અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત અનંત જ્ઞાન જ્ઞાન વાળો છું. વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા અનંત છું. દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત દર્શન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું. દર્શન વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત દર્શન વાળો એવો શુદ્ધ આત્મા અનંત છું. શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત શક્તિ વાળો છું. વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. તથા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. એવો શુદ્ધ આત્મા છું. હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા અનંત છું. સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ છું. મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખનું ધામ છું. મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ અનંત છું. સુખ ધામ એવો શુદ્ધ આત્મા છું. હું અનંત સુખ ધામ એવો શુદ્ધ આત્મા છું. અનંત સુખનો કંદ છું. હું અનંત સુખનું કંદ છું. અનંત ઐશ્વર્ય વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત ઐશ્વર્ય વાળો એવો શુદ્ધ આત્મા છું. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભાવથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. નિત્ય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. 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 કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ તો લખવામાં આવું પડે હો, ભાવિક તારે. હા અભી સરસ ધૂન બોલાવે છે. શું ધૂન? હા હા અભી સરસ ધૂન બનાવે. કેટલા સરસ રાગ ગાયા છે બધા. બસ ખુશ થઈ જાય પછી મન ભાઈ લોસ થશે હો. આ ભાવિક સરસ ગાય છે, હિરેન સરસ ગાય છે, એટલે હવે તમે માઇક છોડી દો. તાર મમ્મી પહેલા પહેલું કહેશે. હા ભાવિક ને આપો. જયમેશભાઈ ને સરસ બધા રાગ બધા બધા રાગ આવડે છે. બધા રાગ આવડે. હા દાદાના માર્ગમાં બહુ સિમ્પલ છે, લાંબુ બધું છે જ નહીં. હા અઘરું કરવાની વાત જ નથી. કાર્તિક મંત્ર બોલ્યા એટલે નિષ્પક્ષપાતી થઈ ગયા. નિષ્પક્ષપાતી થાય એટલે ભગવાન હોય ત્યાં, પક્ષપાત હોય ત્યાં ભગવાન ના. અને પછી આપણે આપણી પોતાની ભક્તિ કરી હતી, જેને સ્વરૂપ કીર્તન ભક્તિ કહેવાય, પ્રત્યક્ષ ભક્તિ કહેવાય. પ્રત્યક્ષ ભક્તિ કરી એટલે દરઅસલ તમે તમારું સ્વરૂપ ખુલ્લું થયું. સ્વરૂપ ખુલ્લું થયું તો બાજુ ભગવાનને અર્પણ કરી દીધું. નામની માં ભાવ કરી તમે શુદ્ધાત્મા થઈ ગયા, જ્ઞાન સ્વરૂપ થઈ ગયા. કેવું જ્ઞાન સ્વરૂપ? બે જ્ઞાતાની દ્રષ્ટિ દર્શના સંબંધ બે જ્ઞાતાના દ્રષ્ટિ દર્શના સંબંધ ખુલ્લો થયો
એટલે બીજી રીતે જોવા જઈએ તો નાટકીય વ્યવહાર ચાલુ થઈ ગયો. પેલા નાટકીય વ્યવહાર નતો કે પેલા નાટકીય વ્યવહાર નતો એટલે શું કહેવા માંગુ છું કે મારું નામ જયમેશ અને હું જ જયમેશ છું અને હું જ કરું છું એટલે નાટકીય નતું, ઓરિજિનલ. હવે દાદાએ જ્ઞાન આપ્યું એટલે બાય રિલેટિવ પણ થી જયમેશ બાય રિયલ પણ શુદ્ધાત્મા જગતની અંદર શક્તિ કરતા એટલે આપણે છૂટા પડી ગયા એટલે નાટકીય વ્યવહાર થઈ ગયો. નાટકીય વ્યવહારની જવાબદારી કે બંધન આવતું નથી, ઘરનું બંધ પડતું નથી. નાટકીય રીતે વ્યવહાર કરીએ પગમાં રહીને બધા વ્યવહાર કરીએ તો ઘરનું બંધન આપે છે. સંભાવ રહ્યો, સંભાવ એ બધો નિકાલ થાય છે તમારો. એક અવતાર બે અવતાર આપણું મનુષ્ય જીવન સાર્થક. હવે શું રહ્યું? જોડે દાદા રાખવાના, બીજે બધે ઠકાણે દાદાને માં રહ્યા એટલે નાટકીય વ્યવહાર થયેલો સરસ વ્યવહાર થાય. રાગ વાળો ના થાય, દ્વેષ વાળો ના થાય, વિતરાગ વ્યવહાર થાય. બધે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળી જાય, એનઓસી મળી જાય. એનઓસી મળી ગઈ આપણે ઉર્ધ્વ ગતિએ ગયા. એનઓસી ના મળે એટલે ઉભા રાખે તમારે. એનઓસી ના મળે તો આપણે અધોગતિ જઈએ, નીચે જઈએ. શુદ્ધાત્મા થઈ જવાનું છે. શુદ્ધાત્મા થઈ ગયા છે. શું કહેવા માંગે છે? બસ બરાબર વાતો નીકળી. ભગવાને તો સિમ્પલ વાત કરી છે ભાઈ કે આખું જગત એના સ્વભાવમાં છે. તું તારા સ્વભાવમાં નથી, એનાથી આ પ્રોબ્લેમ છે. સ્વભાવમાં તું તારા સ્વભાવમાં નથી, વાત સમજે ને? તારા સ્વભાવમાં આવી ગયો એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. આપણને શું લાગે કે હું સ્વભાવમાં છું ને બાકીનું જગત વિભાવમાં છે. ભગવાને શું કીધું કે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. દાદાએ આપણને સ્વભાવમાં બેસાડ્યા કે વિભાવમાં બેસાડ્યા? સ્વભાવમાં બેસાડ્યા. વિભાવમાં કોણ જાય છે? વિભાવમાં ભાવી જાય છે, શુદ્ધાત્મા નથી જતો. એમને જવા દેવું ને. આપણે ભાવીને જોવાનું, આપણે આપણું સ્વરૂપ નહીં માનવાનું. વિભાવમાં ભાવી જ જાય છે, આપણે નથી જતું. બોમ્બે ની કઈ ખાડી છે ને, ગંદવાળો બધું નાખે ને, કઈ ખાડી કે છે? વાંદરાની કે કઈ કે છે? બાંદ્રા ટર્મિનલ. એની પર આમ પ્રકાશ પડે, એ પ્રકાશ ની અંદર બધું ગંદકી બધું ચાલુ થઈ જાય. પ્રકાશ પડે, તમારી કાર્બન પ્રકાશ ગંદકી ઉપર પડે એટલે પ્રકાશ બગડી જાય. બાંદ્રાની ખાડી એના સ્વભાવમાં છે ને આપણે આપણા સ્વભાવમાં છે. ત્યાં જે એ ના થાય, આપણને અડે નડે નહીં. દાદા વર્ષોથી એ દાખલો આપતા હતા. પ્રકાશ એટલે આત્મા એવો છે. એટલે વિભાવમાં કોણ છે? વિભાવમાં કોણ છે? ભાવિન છે. શુદ્ધાત્મા વિભાવમાં નહીં. મેં ઓપરેશન કરી દીધું છે. બાપુ કશું નહીં, શેક બે બધા આપી દીધા. રિલેટિવ શેક આપવાના. વિભાવમાં ભાવિન જાય છે. ભાવિન તો આપણે છે જ નહીં ને ભાઈ, રિલેટિવ પણ છે. બધું ઓપરેશન કરી દીધું ને બધું શેક બેક આપી દીધા. હવે રજા લઈએ કે ના લઈએ? મોટા સર્જનની જરૂર હતી. મોટા સર્જનની જરૂર હતી. સર્જન થઈ ગયા, સર્જરી થઈ ગઈ. હજી બધી ટ્રીટમેન્ટ આપવાની હતી, બધા જે શેક આપવાનું બધું આપણે બધું થઈ ગયું કે ના થઈ ગયું? એટલે હવે જઈએ ને, રજા લઈએ ને? ના. કેમ? એના બુબા હું કરશે કે આટલા ને પહોંચી નથી વળતી, ના પછી બીજા આવ્યા તમારે આટલા તમારું 10, 15, 20 એનાથી પાછી ફાઇલનો સંભાવ નિકાલ નહીં થાય. ભાઈ એનાથી એનો ફાઇલનો સંભાવ નિકાલ નહીં થાય. એના તો બી બુબા શું કરશે? જવાની ના પાડે છે. આનંદ. મારે બધાની હાજરી ક્યાં સુધી હોય?
જ્યાં સુધી તમને આનંદ ના હોય ત્યાં સુધી અમારી હાજરી હોય. તમારે આનંદ થઈ જાય પછી અમે ગેરહાજર થઈ. આનંદ થઈ જાય પછી ગેરહાજર થાય કે પછી સૂક્ષ્મ હાજરી થઈ ગઈ કહેવાય. કારણ કે અમારે તો લોકોને આનંદ નો અનુભવ કરાવવાનો છે. હવે આનંદ થઈ ગયું એટલે અમારું કામ પતી ગયું. ડોક્ટર ને કોઈ બીમાર આવે કે હારો માણસ આવે, ડોક્ટરને બીમાર આવે એનું ઓપરેશન બધું કરી દીધું, પછી ઘેર રજા જ આપે કે ના આપે તમારે? ક્યાં તો દર્દી રજા આપે, ક્યાં તો એ તમારે દર્દી રાખે નહીં ઘેર જતો રહે. પછી ખબર કાઢવા હોય ને પાછા. તમે આનંદ થઈ ગયો. હવે ક્યાં તો અમારી ઘેર જઈએ કે ના જઈએ? ડ્રોઈંગ બધું બરાબર છે? સરસ સરસ બરાબર. દાદાને નહીં છોડવાના ને? બસ દાદા દાદા અહીંયાને છોડી દેવાનું. રિલેટિવ રિલેટિવ પણ હાથ દેવાનું, રિયલ પણ નહીં. તો એના આવું કે છે તો તમે ભૂલી જશો. આજે સવારે નીકળી દાદા તો દાદા બીજું કઈ રાખશે એમ નીકળી દાદા બરોબર સમજી લે તો વ્યવહાર તો બહુ સરસ થાય. शरणं गच्छामि